ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. Before I conclude this Shibir for entire 5 continents except USA, because people from 17 countries have participated in this Shibir by the media of Zoom application or YouTube or Sanskriti channel, etc. They have joined the Shibir practically. Before I proceed of saying something on the topics of the Shibir, I would like to Sanjay to reiterate the names of the countries which have participated in the, so everyone who have joined today, because yesterday as we had recited the names of the countries who have participated in Shibir, but I want all to know that what are the countries who have participated and from where the people from around the globe have attended the Shibir and have become the actually part of our LNDYM and Swaminarayan Sampraday's family, Vasudhaiva Kutumbakam. So people from entire globe and youths from entire globe have considered the importance of the Shibir and they have joined themselves, they have dedicated their time to the Shibir. So I would like to recite the names of the countries which have participated in this for all. એક જ મિનિટ, લિસ્ટ એકલો લાંબો હતો ને હું થોડુંક આવ્યો. ઓકે, સો બાપુજી જે કીધું કે 17 કન્ટ્રીઝમાંથી હરિભક્તો જોડાણા છે આ શિબિરમાં. તો એ છે ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોંગો, જર્મની, ઇન્ડિયા, કેન્યા, મોઝામ્બિક, ન્યુઝીલેન્ડ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, કટાર, રશિયા, યુગાન્ડા, યુએઈ, યુકે અને યુએસએ. બધાને મારી ભલામણ છે, બધા 2 મિનિટ સુધી તાળી બતાવો, ત્યાં સુધી તમે સ્ક્રીન ને જરા ફેરવો એટલે હું બધાના ચહેરા જોઈ શકું. યુ સ્વીપ ધ સ્ક્રીન so I can see all the participants in that group gallery view. Kindly તમે બધા તાળી પાડો બધા માટે, for yourself, the person part of Shibir of this historical event, because that was the first efforts of our Sampradaya. You for yourself, for our team. બધા ચાલુ રાખજો તાળી. આપણે એક ખાલી વસ્તુ કહું કે આમાં યુકે બોલ્યા, પણ યુકે માં છે એક સ્કોટલેન્ડ કરીને પણ કન્ટ્રી આવે છે. સ્કોટલેન્ડ પાર્ટ ઓફ યુકે, એટલે હરિભક્તો જાણ કરું કે સ્કોટલેન્ડ થી હરિભક્તો જોડાણા. ના, બહુ સરસ, આનંદ થયો. થેન્ક યુ સંજય ફોર ટેલિંગ ધ નેમ્સ ઓફ ધ કન્ટ્રી ફોર મી. વાલા ભક્તો, આપણે જો કે મહારાષ્ટ્રીના પ્રવચન પછી આપણને બોલન ખૂબ બધા ઉત્સાહથી આ 2 દિવસ આપણે બધાએ ભાગ લીધો અને ખૂબ આનંદ કર્યો. મને ખબર છે my children might have made some mistakes, but I don't, મહારાષ્ટ્રીએ કીધું ને, અને મહારાષ્ટ્રીએ કીધું પછી આપણે કોઈ એના પર વિશેષ ટિપ્પણી તો કરવાનો આપણો અધિકાર નથી. પણ મને એક વાતનો બહુ ગૌરવ છે, ભૂલો થઈ છે, થોડી સામાન્ય ભૂલો હશે, કદાચ કોઈ ગંભીર ક્ષતિઓ પણ રહી હશે, પણ એક there is a proverb કે માણસ માત્ર ભૂલને પાત્ર. We all are human beings, so we are not about the errors. We are bound to make errors because we are a human being, we are not a god. પણ importance is not that કે આપણે એ ભૂલો કરી.
ઇમ્પોર્ટન્સ ઇઝ ધેર કે આપણે પ્રયત્ન કર્યો, અમારા યુવાનોએ પ્રયત્ન કર્યો, મારા બાળકોએ પ્રયત્ન કર્યો. એમને પોતાની રીતે આપણે જ્યારે પણ કંઈ વસ્તુ લેવા જઈએ ને, તો વસ્તુ લેતી વખતે વી ગો ટુ ટેક અ મિલ્ક ઇન ધ માર્કેટ, વી ગો વિથ સમ બેગ ઓર સમ યુટેન્સિલ્સ. આપણે કોઈ વાસણ લઈને દૂધ લેવા જતા હોઈએ છીએ, એ પાત્ર ખાલી હોય છે અને એ ખાલી પાત્ર લઈને જઈએ ત્યારે એની અંદર ભરાતું હોય છે. પણ સાથે સાથે એ પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ કે આમાં જે ભરાય છે ને એ શુદ્ધ છે, પવિત્ર છે. આ વસ્તુને એટલા માટે શીખવી પડે કે જ્યારે સત્સંગની અંદર આત્મકલ્યાણના માર્ગ ઉપર જ્યારે આપણે જ્ઞાન માર્ગને વૃદ્ધિ કરવા માટે ટુ ઇન્ક્રીઝ અવર નોલેજ એન્ડ ધેટ ઓલ્સો ટ્રુ નોલેજ, વેન વી આર ટ્રાઇંગ, વી માઇટ કમ with some difficulties, we might come with some hurdles, they might stop us from going further. આપણને અવરોધ રૂપ બની શકે છે, પણ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ નથી કે આપણને અવરોધ નડ્યો. આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે પ્રયત્ન કર્યો, અને જો પ્રયત્ન આપણો શુદ્ધ ભાવથી કર્યો છે તો ભગવાન આપણને 100% મદદરૂપ થાય છે, અને આપણે એ હર્ડલને ક્રોસ કરીને, એ વિઘ્નને ક્રોસ કરીને આપણે આપણા સુધી, જે મારા શ્રીએ હમણાં પોતાના આશીર્વચનમાં કીધું, સાધ્ય એવું જે આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી આપણે ચોક્કસ પહોંચી શકીએ. બહુ સુંદર, મજા પણ આવી. ઘણા નાના મોટા કન્ફ્યુઝન હતા. મને હમણાં હું જોતો હતો, દીક્ષિત, ટુ યુ એન્ડ ધ લેડી, ધ ગર્લ હુ પાર્ટિસિપેટેડ ધ લાસ્ટ ક્વિઝ, બહુ સુંદર નાની મોટી રમૂજતા એવી ભૂલો કરી. શ્રીજી મહારાજે પહેલું મંદિર કયું બનાવ્યું લગભગ પ્રશ્ન હતો, તો એની અંદર અમદાવાદ મંદિરનું પિક્ચર મૂક્યું હતું ઉપર. એટલે બાય ધેટ યુ અને છતાંય આઈ વોઝ સરપ્રાઈઝ કે 10 જણા એવા હતા જેને બીજા મંદિરો ને માટે સિલેક્શન આપ્યું હતું. સિમિલરલી એવો ને એવો એક બીજો પ્રશ્ન પણ હમણાં આવ્યો કે વડતાલ ગાદીના 5મા આચાર્ય કોણ હતા? એના ઉપર પિક્ચર આનંદ પ્રસાદજી મહારાજનું મૂક્યું હતું ઓલરેડી. યુ ગેવ ધ આન્સર બિફોર ધ ક્વેશ્ચન. એટલે આવી બધી આ કોઈ ગંભીર ભૂલો નથી, પણ કદાચ કોઈને એમ લાગે, કદાચ કોઈ જગ્યાએ આંકડા લખવામાં ભૂલ થઈ ગઈ હોય, કોઈ જગ્યાએ 30 વર્ષનો 29, 31 વર્ષ લખાઈ ગયું હશે, કોઈ જગ્યાએ ગઈકાલે જેમ મેં સવારના સેશનની અંદર પણ મેં વાત કરી, ગઈકાલે આપણે ગાદી અભિષેક ભગવાને ક્યારે કર્યો, રઘુવીરજી મહારાજને, અયોધ્યા પ્રસાદજી મહારાજને એની તિથિ પૂછી હતી, તેની અંદર વર્ષની અંદર પણ થોડી રમત જેવું દેખાણું કે કોઈ ટ્રિકી ક્વેશ્ચન હતો કે વિક્રમ સંવતની જગ્યાએ ઈસવીસન સંવત એટલે એડી લખ્યું હતું અને એનું વર્ષ લખીને તિથિ લખી હતી. એટલે આવા બધા કદાચ નાની મોટી ક્ષતિઓ કદાચ દેખાણી હોય ઘણાને, પણ હું તમને બધાને ભલામણ કરું છું કે તમે એ ક્ષતિઓ તરફ ન જોશો, તમે એમની મહેનત તરફ જો, કે એમને પ્રયત્ન કર્યો છે. જે હકીકતે દે આર નોટ પ્રોફેશનલ્સ, દે આર વન ઓફ અસ. આ બધા જે બાળકોએ, યુવાનોએ જે મહેનત કરી છે, પ્રેઝન્ટેશન તૈયાર કર્યા છે, દીકરીઓએ જે પ્રેઝન્ટેશન કર્યા છે, પ્રશ્નો તૈયાર કર્યા છે, દે આર નોટ પ્રોફેશનલ્સ. આ વ્યવસાયિક ધોરણ ઉપર નથી, પણ they are the curious persons. એ એન્થુઝિયાઝમ છે એમનામાં, એ એમનામાં અપેક્ષા છે કે અમારે કંઈક સંપ્રદાય માટે કરવું છે, એ એમની ધગશ છે, એમની લાગણી છે, એમનો ઉત્સાહ છે અને એમનો ઉમંગ છે કે જેના કારણે એ લોકોએ બાકી એ પણ પોતાના વ્યવહારિક જીવનની અંદર, પોતાના મોજ શોખની અંદર સમય વ્યતીત કરી શકતા હોત, પણ એ બાળકોએ, એ યુવાનોએ એ પોતાના મોજ શોખની અંદર એ સમય વ્યતીત ન કરતા અને સંપ્રદાય માટે સેવાના ભાવરૂપે ભગવાનને રાજી કરવા માટે એ પોતાનો સમય વ્યતીત કર્યો છે. ગૌરવની વાત છે, આનંદની વાત છે. જે કઈ નાની મોટી ભૂલો હશે આપણે સુધારશું અને we will cure the whatever errors has been made. પણ that is not the end of the this project. This shibir might end today because it was a first effort from all of us to connect the entire global satsang samaj. આપણે આખા જે એક અમરેલા નીચે, પછી અમદાવાદ દેશ, વડતાલ દેશ અને વિદેશની અંદર રહેતા તમામ હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણના શીટ છત્ર નીચે લાવવાનો જે સંકલ્પ કરીને આપણે આ માર્ગ શરૂ કર્યો હતો, એની અંદર આજે આપણે ઘણા અંશે સફળતામાં આગળ વધ્યા છીએ. અને આપણે આ શિબિરનો અત્યારે કદાચ પૂર્ણાવતી એમ કાયમ કથામાં કહીએ છીએ કે કથાની અંદર, કથા પોતે એમ કહે છે કે કથા એ પ્રસંગનો વિરામ છે, કથાનો વિરામ નથી. કથા તો આપણા જીવન અનંત સમય સુધી ચાલતી રહેવી જોઈએ. એમ આજે આ શિબિર એનો ફિઝિકલ રીતે સ્વરૂપની અંદર 2 દિવસની શિબિર આપણી સક્સેસફુલી પૂર્ણ થવા જઈ રહી છે. આપણે એને એન્ડ કરવા જઈશું, પણ આપણા હૃદયની અંદર જે શિબિર ચાલે છે, જે શ્રમ ચાલે છે, જે મહેનત ચાલે છે, જે સાધના ચાલે છે, એ સાધનાને આપણે કાયમ ચાલુ રાખવી છે. અને એક અમને બધા હરિભક્તોને ખુશખબરી સાથે અમે આપીએ છીએ કે
અમે હરિભક્તો અમે એવી ચર્ચા કરતા હતા આ બધાના રિસ્પોન્સ મળીને, અને એક હમણાં સભાપતિ પણ આપને આના માટે વિશેષ માહિતી આપશે કે આ શિબિરની અંદર જેમ જોડાવા માટે આપણે બધાએ તત્પર થઈને બધાને લિંક મોકલાવી હતી, અને બધાએ ફોર્મ ભરીને જેમ 3000 થી ઉપર ફોર્મ 2000 જેટલા 2000 થી ઉપર 3000 જેટલા ફોર્મ રજીસ્ટ્રેશન માટે આવ્યા છે. અમારી બધાને ભલામણ છે કે એવું એક આયોજન ફીડબેક માટેનું, આપનો પ્રતિસાદ મેળવવા માટેનું પણ કરવામાં આવશે, જેની અંદર તમે તમારા અનુભવોને લખીને એની અંદર મોકલજો, જેથી એના આધારે આવનાર જે સમયની અંદર આયોજનો થાય એ આયોજનોની અંદર આપણે એ પ્રમાણે સુધારા અથવા તો વધારા અથવા તો એને સારી રીતે આપણે એનું સ્વરૂપ આપી શકીએ. એના માટે દરેક ભક્તો પોતે પણ સંભાળીને એની અંદર બધા ભાગ લેજો. અમને એવી પણ અમારે ચર્ચા થતી હતી, ઘણા હરિભક્તોના પોઝિટિવ રિસ્પોન્સ આવ્યા અને બધાને ખૂબ આનંદ આવી, મજા આવી. હમણાં આપણે બધાએ પણ ખૂબ તાળીઓ પાડી ઉત્સાહથી. એટલે એ જોતા એવું થાય છે કે આ શિબિરનો ક્રમ અત્યારે ભલે આપણા માટે 2 દિવસનું આપણું શિબિરનું આયોજન પૂર્ણ થાય, પણ ટૂંક સમયની અંદર અમે એવું આયોજન કરીએ છીએ કે થોડા સમય આવાંતરે આપણને આવો લાભ મળતો રહે. વળી પાછા આપણે ગ્લોબલી બધા ભેગા થઈ શકીએ, બધા એકબીજાના દેશના હરિભક્તોના ચહેરા જોઈ શકે, યુવાનો એકબીજાના ચહેરા જોઈ શકે, સાથે મળીને પ્રોજેક્ટ કરી શકીએ, અને એ રીતે આપણા સંબંધની અંદર આત્મીયતા વધે. મહારાજે જેમ લખ્યું ને કે જેમ પોતાના શરીર પ્રત્યે અને શરીરના સગા સંબંધી પ્રત્યે મમત્વ છે, એવું મમત્વ સંપ્રદાય પ્રત્યે જો થઈ જાય, ભગવાનના ભક્તો પ્રત્યે જો થઈ જાય, સત્સંગની અંદર એવું મમત્વ થઈ જાય, ભગવાન પ્રત્યે એવું મમત્વ થઈ જાય, તો મહારાજ કે કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન ન રહે. એટલે એવું આત્મીયતપણું, એકબીજાના પૂરક બનીએ, આપણે એકબીજાના હરીફાઈને, વી આર નોટ ધ કોમ્પિટિટર્સ. આ વસ્તુને મનમાંથી કાઢી નાખજો. હું ઘણી વખત યુવાનોને આ કહું છું કે વી આર નોટ હિયર ફોર ધ કોમ્પિટિશન. We are here to serve the sampradaya. We are here to serve the God. And we all are in the one boat. આપણે બધા એક જ વાહનમાં સવાર છીએ. Our destination is to reach the God. એટલે એ રીતે આપણે એકબીજાના પૂરક બનીએ. We should help each other. મારી પાસે કંઈ જ્ઞાન હોય તો હું તમને આપું, તમારી પાસે કંઈ જ્ઞાન હોય તો હું શીખું. That is the way we work in the sampradaya, and that is the attitude we should have in the sampradaya. અને એ એટીટ્યુડને બલવાન કરવા માટે આપણે આ પ્રયત્ન કર્યો હતો કે બધા દેશના કોન્ટિનેન્ટ્સના દેશોના યુવાનોને આપણે એક પ્લેટફોર્મ પર લાવી શક્યા. આમાં ઘણા નાના બાળકોએ પણ ખૂબ રસ લઈને ભાગ લીધો. ઘણા વડીલોને હું ખરેખર આજે અભિનંદન, બધા માવતરોને પણ આપું. આઈ ગીવ કોંગ્રેચ્યુલેટ ટુ ધ પેરેન્ટ્સ ઓલ્સો, બીકોઝ દે હેવ એન્કરેજ their children to do such job, and they have provided their room, and they're supported with the emotions and blessings. So I always wish them very good luck to the parents also and to the youngsters who have participated. કદાચ એમને એટલું બધું ખ્યાલ નહીં આવ્યો હોય, ઘણી વસ્તુ બહુ સ્પીડમાં જતી રહી, ઘણી વસ્તુ વધારા સમયની અંદર, થોડા સમયની અંદર જાજુ પીરસવામાં ગયા, એની અંદર બધું કવર પણ ન થઈ શક્યું. આવું બધું ઘણું થઈ શક્યું છે અને થયું હશે, પણ હું એવું માનું છું કે જે આપણા સૌનો સર્વાંગી, કારણ કે મારે નિચોડ આપવાનો છે. આઈ હેવ ટુ સમ અપ the every 2 days activity, all the activities. પછી એ પ્રેઝન્ટેશન હોય, એ કહુટ ક્વિઝ હોય, કે આપણા યુવાનોએ કરેલી જે કોઈ પણ પ્રકારની સમજણ હોય, આપેલી સમજણ હોય, આપણા યોગ સેશન હોય, કે તમને બધાને ખ્યાલ છે કે અમેરિકાના ભક્તો માટે દે આર ટેકિંગ 2 એડવાન્ટેજીસ. આપણી શિબિરની અંદર પણ ભાગ લઈને આ શિબિરની અંદર પણ પાર્ટિસિપેટ કરે છે, કારણ કે એમનો ટાઈમ શેડ્યુલ જુદો છે. એટલે એમના બાળકોને, યુવાનોને માટે અલગથી પણ, કારણ કે આપણે અહીંયા આગળ રાત અત્યારે ઇન્ડિયાની અંદર 11 વાગવા આવ્યા, તો અમેરિકાની અંદર બપોરનો સમય છે, એટલે અહીંયા આગળ માટે સેશન પૂરું થાય, પણ ત્યાંના ભક્તો આના પછીના સેશનની અંદર પણ એ આગળ પોતાના બાળકોને, યુવાનોને મહેનત કરી રહ્યા છે. એટલે આવી રીતે અલગ અલગ રીતે પણ દરેકે પોતાનો પ્રયત્ન કર્યો છે. તો પુનઃ એક વખત બધાને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ. આ ઓવરઓલ જોઈએ તો ઇટ વોઝ અ વેરી ગ્રેટ એક્સપિરિયન્સ. મારા માટે પણ ખૂબ આનંદની અને અનુભવ થયો. મને પણ, કારણ કે હું શિબિરોમાં અમે પ્રવૃત્તિ કરીએ છીએ 1995-96 ની અંદર. આઈ સ્ટાર્ટેડ ધ ફર્સ્ટ શિબિર ઓફ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ વિથ 8 મંડલ્સ ઓનલી. મને યાદ છે, આઈ સ્ટીલ રિમેમ્બર ધ ડેઝ વેન આઈ સ્ટાર્ટેડ ધ એક્ટિવિટી ઓફ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ એટ વડતાલ. અને જે શરૂઆતમાં મલાડના અને અમુક બીજા ગામના હરિભક્તો એ મંડળની અંદર, ગોધરાનું મંડળ, અમારે વડોદરાનું મંડળ, આ બધા મંડળો તે વખતે ઇનિશિયલ પાર્ટિસિપેશનમાં હતા. અને they remember, they might be also, they are witness of it. When we started, we started with a very small group or very limited people, but now I can see that my family of my Yuvak Mandal has grown so big that they have covered the 17 countries and 5 continents. So I am very proud of all this, and because this is only by the grace of God, by blessings of Acharya Maharaj Shri Param Pujya Matushri, and with all the efforts of my young friends,
જે તમે બધાએ મહેનત કરી છે. બીકોઝ આમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે તમે જો ઉત્સાહ ન દેખાડો તો અમે કામ કોના માટે કરીએ? We are here to work for you. We are here to serve you, serve the satsang. And if you don't give response, then અમને પણ એમ થાય કે આ હરિભક્તો માટે શું કરવું, કારણ કે they don't show any interest. એટલે you have shown the interest. That has made us work. અમે એટલા માટે કામ કરી શક્યા because you have shown the interest. તમે ઇંતજારી, આને કહેવત છે ને કે need is a mother of invention. તમારી અપેક્ષા છે ને તો અમને ઇન્વેન્શન કરવાનું મન થાય છે, તો અમને કંઈક આયોજન કરવાનું મન થાય. તમારી નીડ જ ન હોય, if you don't show your need, then there is no cause of inventions. So looking to that from that vision, I again appreciate and congratulate to all the Hari Bhaktas and especially the youths and children from the entire globe, maybe the boys or the girls, because you have shown your intention to learn something, to gain something from the Sampradaya, and that has our family work for the Sampradaya, for the you people. So again, not making it too long, I am today with the grace of Bhagavan Swaminarayan, Vartalvasi Sri Lakshmi Narayan Dev, Gadpurpati Gopinathji Maharaj, Junagadh Birajman Radharaman Dev, Dholera Madan Mohanji Maharaj, Ahmedabad and Bhuj Narnarayan Dev, and as Maharaj Shri said, Balswarup Ghanshyam Maharaj sitting in Chapiya, and also our Kuldev who has protected us from all the evils, એવા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, એમને આપણે બધા યાદ કરીએ. અને જે પણ આનો કોઈ યશ છે, I know the work has done tremendously very hard by my young people, my young friends. મારા હરિભક્તો યુવાનોએ ખૂબ મહેનત કરી છે, પણ આનો જે કંઈ પણ શ્રેય છે, I give the glory in the lotus feet of Bhagavan Swaminarayan, ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં આનો યશ હું સમર્પિત કરું છું. Because we are not here to gain the yash. આપણે અહીંયા માન કમાવા નથી આવ્યા. We have not worked to get the pride. અમારું વખાણ થાય એટલા માટે અમે મહેનત નથી કરી. અમે મહેનત કરી છે ભગવાનને રાજી કરવા. એટલે all the yash, all the glories of this entire shibir, I dedicate into the lotus feet of Bhagavan Swaminarayan. And with that સમર્પણ, મેં જેમ 2-3 વાત મેં કરી છે કે આવનાર દિવસોની અંદર પુનઃ આવા આયોજનો કરશું, એના માટે અમે પણ મહેનત કરશું. સાથે સાથે તમારા સૌના ફીડબેક પણ એની અંદર આપજો, અને એ આવનાર જે આયોજનો છે એમની તમને માહિતી મળતી રહે એના માટે દરેકને, જેમ અમારા મોહ ભગતે પણ વાત કરી, સંજય ભગતે પણ વાત કરી, જતીન ભગતે પણ વાત કરી, અને તમને મેસેજ દ્વારા પણ બતાવવામાં આવ્યું કે આપણી જે વિવિધ ચેનલોની જે માધ્યમ છે, યુટ્યુબ છે, ફેસબુક છે, ટ્વિટર છે, એની અંદર બધા સબસ્ક્રાઇબ થજો. આપણી એસવીજી જે વેબસાઇટ છે એની અંદર તમે બધા સબસ્ક્રાઇબ થશો તો તમને માહિતી મળતી રહેશે. આવનાર આયોજન આવું ને આવું આપણે જયારે ફરી નવું નિર્માણ કરશું, નવી તારીખો એની આવશે તો તમને અપડેટ મળ્યા કરશે. એ સિવાય પણ જે પણ કાર્યક્રમો આપણા ચાલતા હોય એના પણ તમને સૌને અપડેટ મળ્યા કરશે. તો એની અંદર પણ બધા સબસ્ક્રાઇબ થજો, જોઈન્ટ થજો, અને તમને બધાને ખૂબ પુનઃ કારણ કે મહારાજે કીધું ને, જેમ અમને ભેટવાનું મન થાય છે, કદાચ આપણે સામે હોત તો તમને બધા યુવાનોને જેને મહેનત કરી છે એ બધાને અમે હૃદયથી લગાડ્યા હોત, પણ અત્યારે શરીરથી આપણે મળી શકતા નથી, પણ અમારા મનને તમારી સાથે જોડીએ છીએ. તમારા મનથી તમને ખૂબ અમે ભેટીએ છીએ, એમ બધા ભાવ રાખજો. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો નવો આત્મીયતા, આવો નવો પ્રેમ ભાવ કાયમ જળવાઈ રહે. આપણે સંપ્રદાયના જે મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો છે અને સંપ્રદાયનું જે મહત્વ છે, એના 6 અંગોનું જે મહત્વ છે અને એના જે મહત્વના પાસા છે, કારણ કે કોઈ પણ વસ્તુને તમે યુ કેનોટ એચીવ એનીથિંગ વિધાઉટ ડિસિપ્લિન. ડિસિપ્લિન ઇઝ મસ્ટ. આ વસ્તુને કાયમ તમે યાદ રાખજો. સવારે આપણે યોગાનું સેશન કર્યું તો એની અંદર પણ આપણા પ્રદીપભાઈએ બહુ સુંદર વાત સમજાવી હતી કે યુ હેવ ટુ મેક યોરસેલ્ફ ફિટ ફોર ઇટ. તમે ભગવાન સ્વામી પણ એટલા માટે આપણને જે ધર્મ શીખવાડ્યા ને એની અંદર પહેલા આચરણનો ધર્મ શીખવાડ્યો. પંચવર્તમાન, વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ધ ફિટનેસ. એ જ્ઞાન છે, એ આચરણનો ધર્મ છે. એ મોક્ષ ધર્મ માટે આચરણનો ધર્મ એટલો મહત્વનો નથી. વચનામૃતની અંદર ભગવાને કીધું મોક્ષ ધર્મની આગળ જે વર્ણાશ્રમ વગેરે ધર્મો છે એ બધા ગૌણ છે, પણ છતાંય ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ધ ફિટનેસ, for fitness of our body, for fitness of our mind. And when you will be fit, then only, when you will be disciplined, then only you will go to you will be reach your goal. એટલે આપણને જે ડિસિપ્લિન શીખવાની જરૂર છે એ આચરણની અંદર મૂકવાની જરૂર છે, અને એટલા માટે આ સંપ્રદાયના સિદ્ધાંતોને જાણવા જરૂરી છે. કોઈ એમ કે ભાઈ કદાચ આમની નામ બાંધીએ તો શું ફેર પડે છે? નો, ફેર પડે છે. કારણ કે તમે જો ખોટી કંઠી બાંધી હશે તો તમે યુ આર આઉટ ઓફ ધ ડિસિપ્લિન, એન્ડ વન્સ યુ આર આઉટ ઓફ ડિસિપ્લિન યુ વિલ ડેફિનેટલી ડિસ્ટ્રેક્ટ યોરસેલ્ફ. તમે ડિવેટ થઈ જશો મુખ્ય માર્ગમાંથી, કારણ કે તમે પહેલું પગથિયું જ તમે ખોટું ભર્યા છો. તમને હું એક એક્ઝામ્પલ આપું, જે કન્સ્ટ્રક્શન લાઈનમાં છે ને એ આ એક્ઝામ્પલ સમજશે કે જ્યારે કન્સ્ટ્રક્શન થાય ને ત્યારે દિવાલ જ્યારે ઊભી કરવામાં આવે ને ત્યારે એના 90 ડિગ્રીનો એંગલ એની અંદર જોવામાં આવે છે.
હવે એ 90 ડિગ્રીનો એંગલ કદાચ મૂળની અંદર, પાયાની અંદર, ઇન ધ ફાઉન્ડેશન, તમે એને થોડુંક સ્લાઇડ તમે બેન્ડ કરજો. તમે જો સ્કૂલમાં ભણાવતા હશે ને તો એમની અંદર પણ તમને જ્યોગ્રાફીની અંદર આ ડાયાગ્રામ તમે જોઈને જોજો. યુ મેક અ વેરી લિટલ ચેન્જ ઇન ધ 90 ડિગ્રી. તમે એને 90 નું 92 કરજો કે 93 કરજો. ઇટ ઇઝ અ વેરી સ્મોલ ડિગ્રી ચેન્જ. બરાબર છે? 2 ડિગ્રી તમને એમ લાગે કે 2 ડિગ્રી ક્યાં જુદી થાય છે, પણ વેન યુ ગો ટુ ધ એન્ડ, there is a vast difference between the main angle and the whole. ભલે એની અંદર તમે દોરો કેટલો ચેન્જ કર્યો છે, 2 દોરાનો, only 2 meter, 2 millimeters. 2 millimeter change in the root will create a difference in your at the destination, at your final reach. When you reach to the finality, it will show you vast difference between the two ends. That is why a root should be very much strong, not even only strong, but it should be accurate. તો રૂટમાં 90 ડિગ્રી આપણે જો રાખ્યા છે, then the wall goes straight. સિમિલરલી આપણે સત્સંગની અંદર જ્યારે જ્ઞાન લઈએ છીએ ત્યારે શુદ્ધ જ્ઞાન હશે. એટલે મેં કીધું કે ખાલી ગમે તેની કંઠી બાંધી છે, ગમે ત્યાં જઈને મને દર્શન કરી આવશું, ગમે તે રીતે અમે ભક્તિ કરશું, શ્રીજી મહારાજે કીધું છે that will not serve your purpose. તમે ભલે કરો, તમારું દિવાલ કન્સ્ટ્રક્શન થઈ જશે, પણ એ લાંબી નહીં ટકે, કારણ કે તમે એના બેઝથી તમે દૂર છો. યુ આર અવે ફ્રોમ. તમને જો આપણે ફિઝિક્સ જો ભણતા હશું, જેને છોકરાઓને ખ્યાલ હશે, તો એક આવે છે સર્કમ્ફરન્સ. તમે આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અનધર લેક્ચર, કારણ કે શિબિર ઇઝ નાઉ ટુ ઓવર, પણ આઈ એમ જસ્ટ ગિવિંગ ધ આઈડિયાઝ. સો હાઉ ટુ ટ્રીટ ધીસ શિબિર, how to learn what we have learned, how to gain the knowledge, true knowledge from them. તમે જ્યારે બાઇક ચલાવતા હો, એની 2 વ્હીલર ચલાવતા હો, અને યુ ટિલ્ટ ઇટ, તમે એને ત્રાસી કરો, તો એક એજ સુધી તમે લેવલ સુધી યુ વિલ બી એબલ ટુ બેલેન્સ. પણ ધ મોમેન્ટ તમે જેને સેન્ટ્રલ ફોકસ જે છે, એનું જે ધોરી કહેવાય છે, ધોરી એક્સિસ જેને કહેવાય છે, જેટલા તમે બહાર નીકળશો તો એટલા તમે યુ વિલ લૂઝ ધ બેલેન્સ. વાય? બીકોઝ યુ હેવ લોસ્ટ ધ સેન્ટ્રલ ગ્રેવિટી. ની ગ્રેવિટી છે ને, તમે એને છોડો, અમુક લેવલ સુધી એ રહે છે, એટલે જ્યાં સુધી એ રહેશે ત્યાં સુધી તમને એમ લાગે છે કે આઈ એમ ઓન ધ ગુડ પાથ, આઈ એમ હેવિંગ અ બેલેન્સ. પણ ધ મોમેન્ટ યુ મૂવ ટિલ્ટ, તમારા એ સર્કમ્ફરન્સ તૂટી જાય છે, છૂટી જાય છે, અને યુ ફેલ. એમ સિમિલરલી સંપ્રદાયની અંદર પણ કદાચ તમને એમ લાગતું હોય કે ભ્રમણા હોય કે અમે આ બરાબર, તમે તમારા બેલેન્સને ખોઈ શકશો, અને તમારી જેટલી મહેનત થશે, જેટલું તમારું પુરુષાર્થ હશે, એ વ્યર્થ જશે. એ વ્યર્થ ન જાય એટલા માટે બેઝ શુડ બી કોન્ક્રીટ. આપણી 90 ડિગ્રી મસ્ટ બી ક્લિયર. It is 90 degree only, and then એ આપણી the way it will reach to the God. આપણે તો જ ભગવાન પહોંચી શક્યું, તો જ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શક્યું. મહારાષ્ટ્રીએ પણ એ જ વાત પોતાના અનુસંધાન, પોતાના શબ્દોની અંદર બહુ સુંદર રીતે સમજાવી. કોઈ પણ લક્ષ્યને ભેદ કરવું હોય, અર્જુનજીનો પ્રસંગ મહાભારત અંદર બહુ વિસ્તારથી વર્ણવેલો છે કે પોતાનું લક્ષ્ય હતું, બાણ હતું, એ ધનુષ બાણ એનું સાધન હતું. પોતે અર્જુનજી એના સાધક હતા, અને એનું સાધ્ય હતું ચકલી, પક્ષીની આંખ. તો એ પક્ષીની આંખની અંદર એકાગ્ર જ્યારે ત્રણેયની એકરૂપતા થઈ, મહારાષ્ટ્રીએ બંદૂકનું દ્રષ્ટાંત દીધું કે ચલાવનાર કોઈ છે, હાથમાં બંદૂક છે, સાધન છે, અને સામે લક્ષ્ય છે, પણ એ બંદૂક ઉપરની જે પોઈન્ટ આવે, જેને ગુજરાતીની અંદર માખી કહેવામાં આવે છે અને અંગ્રેજીની અંદર એમ પોઈન્ટ કહેવામાં આવે છે, તો એ એમ પોઈન્ટ થાય ત્યારે જ લક્ષ્ય વિધી શકાય છે. જો એમાંથી તમારી આંખ આમ હોય, તમારું ગન આમ હોય, કે તમારું એમ પોઈન્ટ ત્રાસું હોય, અથવા તો એમ તમારું આગુ પાછું હોય, તો તમારું લક્ષ્ય ભેદ ક્યારે થવાનું નથી. ધો યુ હેવ વેસ્ટેડ યોર બુલેટ, તમે તમારી એનર્જી વેસ્ટ કરી, તમારા એફર્ટ વેસ્ટ કર્યો, યુ હેવ વેસ્ટેડ ઇટ. ભલે તમને એમ સંતોષ થાય કે મેં બંદૂક ચલાવી લીધી, પણ ધેટ બંદૂક ચલાવી વિલ નોટ સર્વ ધ પર્પઝ. એમ સિમિલરલી આપણને એવું મનમાં ઘણી વખત એવું થતું હોય છે કે અમે ભજન કરીએ છીએ, અમે ભક્તિ કરીએ છીએ, અમે જે કરીએ છીએ બરાબર કરીએ છીએ. નો, ઇટ વોન્ટ સર્વ ધ પર્પઝ unless and until it is in right angle. It is in true angle. જ્યાં સુધી એ ટ્રુ એંગલમાં નહીં શીખીએ, અને that is why, અને એના માટે આ બધું કેવું છે, પાયાનું જ્ઞાન છે. કદાચ એની અંદર તમને એમ લાગે કે શાસ્ત્રોની બહુ ગહન વાતો તો ન થઈ શિબિરની અંદર, આ તો બધા પાયાના સિદ્ધાંત નક્કી કરી. જો તમે ઉપર ચડાવી દેશો ને તો it will fall down. It will fall down, and I don't want to make that havoc કે મારા હરિભક્તો કરે ને fall down થાય. એટલા માટે હું we are looking together that our foundation are strong, and that is why it is done repeatedly. આપણને શિબિરની અંદર પહેલા પાયો મજબૂત કરીએ,
પછી આપણે એના શિખર સુધી આપણે આગળ વધીએ. અને એ જ રીતે ભગવાને વચનામૃતમાં કીધું છે, પહેલા આચરણના ધર્મ શીખવા, પછી ઉપાસનાના ધર્મની અંદર આગળ વધવું. વચનામૃત સેઝ ક્લિયરલી ધેટ. અને આપણે એની અંદર આગળ વધવું છે. પણ અગેન ટુ કન્ક્લુડ ધ હોલ, સમ અપ ધ હોલ શિબિર, અલગ અલગ પ્રેઝન્ટેશનો, અલગ અલગ જે નાટકો આપણા જે બાળકોએ જે રજૂ કર્યા ક્વોરન્ટાઇનની પરિસ્થિતિ હોવા છતાં પણ, અને વિથ ઓલ ધેટ એફર્ટ્સ, એમને જે પણ મહેનત કરી છે એના બધાના એફર્ટ્સ માટે હું હરિકૃષ્ણ મહારાજને ખૂબ ખૂબ પ્રાર્થના કરું કે અમારા ભક્તો ઉપર ખૂબ રાજી થાય, ખૂબ એમને બળ આપે અને આવા ને આવા મહેનત કરવાની એમને ખૂબ શક્તિ આપે, એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે મેં કીધું એ પ્રમાણે નાની મોટી ભૂલો કદાચ થઈ હશે, બધા વડીલોને પણ કહું છું, બીજા પાર્ટિસિપન્ટને પણ કહું છું, બધા રાજી રહેજો અને પ્રાર્થના કરીએ. તમે પણ આની અંદર જોડાઓ, તમને પણ આમાં ઈચ્છા હોય જોડાવાની. મેં કીધું એમ આમાં સબસ્ક્રાઇબ થજો. જ્યારે નેક્સ્ટ આયોજન કરવાનું આવશે તમને સબસ્ક્રાઇબ થઈને એની અંદર અમે પહેલા નોટિફિકેશન મૂકશું કે આવું આયોજન પ્લાન કરી રહ્યા છીએ. તો જેની પાસે જેવા પ્રકારની આવડત હોય તમે એને ઇનપુટ આપજો. એ ઇનપુટને આપણે સાથે મેળવીશું અને ટુગેધર વી વિલ મેક અ બ્યુટીફુલ, જેને કહેવાય કે ગુલદસ્તા, a bouquet of different colors of flowers which also have smell in it and also have looks in it. આપણે એવી રીતે આપણે પ્રેઝન્ટેશનને તૈયાર કરશું. મેં કીધું એ પ્રમાણે કે they are not professionals, they are one of us and though they have tried very hard. તો આ બધી અમારા યુવક મંડળની આખા લક્ષ્મણ બધા કન્ટ્રીના, કારણ કે નામ લેવા જવું તો it will take too much time, so I am concluding with saying that I congratulate the entire team and entire participants, entire the makers, coordinators and entire all of them નામી અનામી બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, હૃદયના આશીર્વાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું ભગવાન ખૂબ બધા ઉપર રાજી થાય. એ પ્રાર્થના સાથે ફરી બધાને, કારણ કે છૂટું પડવાનું મન તો નથી થતું, એવું લાગે કે આ ચાલુ રહે, પણ એવરી ગુડ થિંગ હેઝ ટુ કમ ટુ અ રેસ્ટ, નોટ એન એન્ડ. This is, we are resting here and we will meet again soon in our some next project. So by then ભગવાનનું ભજન કરતા રહો, મંથન કરતા રહો, જે અહીંયા શીખ્યા છો એને વાગોળતા રહો. એમાં તમને ક્યાંક ઓછું જાણવાનું હોય તો એને વધારે જાણવા પ્રયત્ન કરો, ક્યાંક ખોટું જાણવાનું હોય તો એને સુધારવા પ્રયત્ન કરો, અને જે તમને નવું અને સાચું જાણવાનું હોય એને તમે દ્રઢ કરવાનો પ્રયત્ન કરતા રહો. એટલે કીપ ઓન વર્કિંગ, કીપ ઓન એક્સરસાઇઝિંગ. તમે એના ઉપર ખૂબ તમારી મહેનત કરતા રહો, એવી ભગવાન તમને સૌને બળ આપે. એ પ્રાર્થના સાથે આજની આપણે શિબિરને પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસૌ પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી અને સમગ્ર ધર્મકુળ પરિવાર, બહેનો, દીકરીઓ, નાનાલાલજી, બાળલાલજી, બધાના વતી, કારણ કે બધાને ખૂબ ઉત્સાહ હતો આમાં ભાગ લેવાનો, બધા ઓનલાઈન જોતા હતા યુટ્યુબ ઉપર ને, બધા ખૂબ ઉત્સાહથી. એટલે બધાના વતી અમે સમગ્ર અમારા યુવક મંડળને અને તમામ હરિભક્તોને, સ્ત્રીઓ, બાળકો, પુરુષો, બધાને અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. અને આશીર્વાદની સાથે આ શિબિરને આપણે અહીંયા અમેરિકાના ભક્તો પાછા જોડાજો એમના લિંકની અંદર, કારણ કે એમની શિબિર મોડેથી પછી આ લાસ્ટ સેશન પછી પૂરી થશે. એટલે એના સિવાયના અમેરિકાના સિવાયના બધા ભક્તો માટે આજની શિબિરને આપણે અહીંયા પૂર્ણાહુતિ આપને વિરામ જાહેર કરીએ. તો એ વિરામની સાથે હરિકૃષ્ણ મહારાજની જય કરીએ. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય.